ત્યારબાદ વૈરાગનું સ્વરૂપ બતાવ્યું. વૈરાગ કોને કહેવાય? રાગાભાવ ઇતિ વૈરાગ. રાગનો ભાવ અને આસક્તિનો ભાવ, એનું નામ વૈરાગ. ભક્તો, તમે વૈરાગ કોને કહો ખબર? સંસાર છોડે બધા વૈરાગી. નહીં નહીં નહીં, કાક ભૂલ થાય છે. એને ત્યાગી કહેવાય, પણ સંસાર છોડે બધા વૈરાગી છે એવું માનવાનું કોઈ કારણ નથી. ભક્તો, ક્યારેક ભગવા વસ્ત્રમ પણ રાગી હોય અને ક્યારેક સફેદ વસ્ત્રમ પણ વૈરાગી હોઈ શકે. સફેદ વસ્ત્રમ પણ વૈરાગી હોઈ શકે. આપણા મહાપુરુષોના જીવન કવન તમે તપાસો, સફેદ કપડામાં કેવા વૈરાગી હશે. ફક્ત 12-13 વર્ષની ઉંમર. પ્રસંગ યાદ કરો, સુભાષચંદ્ર બોઝ 12-13 વર્ષની ઉંમર. સ્કૂલમાં ભણવા જાય ને માતુશ્રી એ નાસ્તાનો બોક્સ તૈયાર કરી આપે. એક દાડો ઘટના ઘટી, એ સ્કૂલના ગેટની અંદર એન્ટ્રી કરતા એક માછી લોકો પાસે ઘર ગરતા હતા. ભાઈ સાહેબ, થોડું વાયલું, ભાઈ સાહેબ કોકા ખાવાનું આપો, ભૂખી બહુ છું, ભૂખી બહુ છું. સુભાષચંદ્ર બોઝે પોતાની પાસે રહેલો નાસ્તાનો ડબ્બો સીધો એને આપી દીધો અને માજીને પ્રશ્ન કર્યો, માજી તમારે કેટલા દીકરા છે? માજીની આંખમાં આંસુ ભરવાનું, મારું કોઈ નથી, હું એકલી જ છું. અત્યાર સુધી તો શરીર ચાલતું હતું, જેને કારણે ગમે તે મજૂરી કરીને પેટ ભરતી હતી, પણ હવે ચિંતા છે, પેટ કેમ ભરીશ? સુભાષચંદ્ર બોઝના મુખમાંથી શબ્દ નીકળ્યા, આપ ચિંતા છોડો, તમારી રોજની જમવાની વ્યવસ્થા થઈ જશે. ઘેરેથી નાસ્તો લઈ આવે, એ માજીને આપી દે. નિત્યનો ક્રમ. 3 વર્ષ વ્યતીત થયા. સુભાષચંદ્ર બોઝની ઉંમર 15-16 વર્ષની થઈ ગઈ. એક દાડો નાસ્તો લઈને આવ્યા, પરંતુ ગેટે માજી નહોતા. નિત્યના કર્મ પ્રમાણે માજી ત્યાં ઉભા હોય, માજી નહોતા. લોકોને પૂછ્યું, માજી કેમ આજ નથી દેખાતા? અને ત્યારે સમાચાર મળ્યા, માજી તો સ્વર્ગવાસી થઈ ચૂક્યા છે, માજી મૃત્યુ પામી ગયા. સુભાષચંદ્ર બોઝની આંખમાં પણ આંસુ ભરાણા. પોતાનો ભણવાનો સમય પૂરો થયો, ઘેરે ગયા. એના માતુશ્રીએ એની બેગ તપાસી તો નાસ્તાનો ભરેલો એમનો ડબ્બો હતો. બેટા, આજ તે નાસ્તો નથી કર્યો? સુભાષચંદ્ર બોઝના મુખમાંથી શબ્દ નીકળ્યા, માં, આ તારા દીકરાએ 3 વર્ષથી નાસ્તો નથી કર્યો. 3 વર્ષથી નાસ્તો નથી કર્યો. બેટા, શું વાત કરે છે? તું તો રોજ નાસ્તો લઈ જતો તો, કેમ 3 વર્ષથી નાસ્તો નથી કર્યો? અને એ વખતે સુભાષચંદ્ર બોઝના મુખમાંથી શબ્દ નીકળ્યા, માં, તું જે મને નાસ્તો કરી આપતી હતી ને, એક નિરાધાર માજી હતા, રોજ એને આપી દેતો તો હું નાસ્તો નહોતો કરતો, પણ એ માજી આજે સ્વર્ગવાસી થયા, માટે નાસ્તો ઘેરે પાછો આવ્યો છે. અને આટલા શબ્દ સાંભળતા સુભાષચંદ્ર બોઝની માની આંખમાં આંસુ ભરાણા. ધન્ય હો બેટા, ધન્ય હો, તે તો મારી કુખ ઉજાડી, તે તો મારી કુખ ઉજાડી. બેટા, તારું જીવન ગવન જોતા મારું હૃદય એમ કહે છે, તું મહાપુરુષ બનીશ, મહાપુરુષ બનીશ.